જ્યારે આપણે નાના હતા ત્યારે પપ્પાથી કેટલું ડરતા હતા. ક્યાંય બજારમાં રમતા હોઈએ કે ધીંગા મસ્તી કરતા હોઈએ અને જો કોઈ આપણને આવીને કહે કે તારા પપ્પા આવે છે, કે આપણે ક્યાંય દૂર એમનો પગરવ સાંભળી જઈએ તો કેવા તરત જ દોડીને ઘરે જતા રહેતા અને મમ્મીની ગોદમાં ભરાઈ જતા અથવા તો ચોપડી લઈને વાંચવાનો ઢોંગ કરવા માંડતા. ભલે ત્યારે આપણે મોટા થઈ ગયા પણ હજુ પણ આપણા માઇન્ડની અંદર એક ખૂણામાં પપ્પાનો ડર છુપાયેલો હોય છે અને આપણે પપ્પાથી થોડા થોડા દૂર રહેતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ડર આવ્યો ક્યાંથી? અને આ ડરને કારણે એક જ પરિવારના બે સભ્યો એક જ છત નીચે રહેતા હોવા છતાં કેમ એકબીજાથી દૂર થતા જાય છે? પિતા અને બાળક વચ્ચેનું આ અંતર કેમ વધતું જાય છે? એક એવું અંતર જેને ભરવામાં કદાચ આખી જિંદગી પણ ઓછી પડે. આપણે પિતાને કેમ કઠોર અને નિષ્ઠુર માની લઈએ છીએ? અને જો એ કઠોર જ છે તો શા માટે બાળકોના ઉજળા ભવિષ્ય માટે પોતાની જાત ઘસી રહ્યો છે? આજે આપણે આ ડરની પાછળના કારણો અને તે ડરના લીધે આપણા મગજ પર પડતા પરિણામો વિશે વિચારશું. નમસ્કાર મિત્રો, હું શિવ પટેલ મારી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરો જોજો અને મારી ચેનલ પર તે ફેસબુક પેજ પર પહેલી વાર આવ્યા હોય તો ફેસબુક પેજને ફોલો અથવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. જ્યારે એક બાળકનો જન્મ થાય ને ત્યારે ફક્ત એક બાળક નથી જન્મતું, પરંતુ તે બાળકની સાથે સાથે માતા પિતાનો પણ જન્મ થતો હોય છે. ત્યાં સુધી તો આપણે ફક્ત સ્ત્રી અને પુરુષ જ હોઈએ છીએ. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે માતા એટલે મોહ, ત્યાગ અને વાત્સલ્ય, તો પિતા એટલે વિશ્વાસ, શક્તિ અને હિંમત. જો કે આ છાય મનોવલણ એક પિતામાં પણ અદ્રશ્ય રીતે હોય જ છે. નહીં તો દીકરી સાસરે જાય ત્યારે ભલભલો ભળવીર પિતા પણ ધ્રુસકે ના રડતો હોત. પિતા માટે એક શબ્દ કહેવાય છે ભરોસો. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં પિતાને ઘરના મોભ સાથે સરખાવવામાં આવે છે, જેના ભરોસે જેની તાકાત પર ઘર ટકેલું હોય છે. તો પછી બાળકોને માની સરખામણીએ પિતા કઠોર, કડક કે નિષ્ઠુર કેમ લાગે છે? જો તમે ધ્યાનથી બરાબર ઓબ્ઝર્વ કર્યું હશે તો તમારા જ ઘરમાં અથવા આજુબાજુના ઘરમાં જોવા મળ્યું હશે કે દરેક ઘરની અંદર બાળકો જેટલા માતાની નજીક હોય છે તેટલા તેના પિતાની નજીક નથી જોવા મળતા. આ પપ્પા જ્યારે થોડા ઘણા મૂડમાં હોય તો બાળકો તેમની સાથે થોડું ઘણું રમી લે છે અથવા તો મજાક મસ્તી કરી લે છે. તે પણ બહુ ઓછું જ જોવા મળે છે. પરંતુ જે હિસાબે મા સાથે જીદ કરે છે, લાડ કરે છે કે પછી કંઈક શરારત કરતા હોય છે, એ હિસાબે તેના પપ્પા સાથે નથી વર્તન કરી શકતા. કારણ કે બાળકોના મનમાં તેના પપ્પા પ્રત્યે એક છુપો ડર બેસી ગયેલો હોય છે. અને આની પાછળ કારણ છે બાળકની માં. કદાચ ઘણાને નહીં ગમે, ખાસ કરીને સ્ત્રીઓને, પણ કડવી હકીકત કે કડવું સત્ય આ જ છે. કારણ કે બાળકના જન્મ પછી એક માં જ છે જે બાળક સાથે સૌથી વધારે સમય વિતાવે છે. એટલે સ્વાભાવિક રીતે બાળક માની નજીક વધુ રહે છે. પણ એક પિતાને સવારથી ઘર છોડીને આજીવિકાની સગવડ કરવા માટે નીકળી જવું પડતું હોય છે. એટલે એ એટલો સમય બાળક સાથે નથી રહી શકતું જેટલો સમય એક માં રહે છે. પણ એનો મતલબ એ નથી કે પિતા બાળકોને પ્રેમ નથી કરતા. પિતા પણ બાળકોને એટલો જ પ્રેમ કરે છે જેટલો એક માં કરે છે. પણ પિતાના પુરુષ સ્વભાવને કારણે એ એટલો વ્યક્ત નથી કરી શકતો જેટલો એક માં કરે છે, અથવા તો કહો કે એ સીમિત માત્રામાં વ્યક્ત કરે છે. એક સ્ત્રી ગૃહિણી હોવાથી બાળકને સવારથી લઈ સાંજ સુધી સંભાળ રાખે છે. બાળકને નવરાવવું, ધોવરાવવું, ખવડાવવું, કપડાં પહેરાવવા, તૈયાર કરી સ્કૂલ પર મૂકવા જવું, લેવા જવું, હોમવર્ક કરાવવું અને બીજા ઘણા એવા કામો છે જે સ્ત્રીઓ કરતી હોય છે. અને બાળક ભલે અણસમજુ હોય પણ પોતાની સમજણ પ્રમાણે આ બધું ઓબ્ઝર્વ કરતું હોય છે અને તેને લાગવા માંડે છે કે મારી માં મારા માટે પોતાની જાત ઘસી રહી છે. અને બીજી બાજુ સવારથી તે બાળકના સપનાઓને પાંખો આપવા કે તેના ઉજળા ભવિષ્યને ઘડવા નીકળી ગયેલ પિતા ક્યાંક ઓફિસમાં કોઈની ગુલામી કરી રહ્યો હોય છે કે પછી ક્યાંક દૂર ખેતરમાં કાળા તડકામાં પોતાની જાત ઓગાળી રહ્યો હોય છે. તે બાળકને નથી દેખાતું. અને રાતે થાક્યો પાક્યો ઘરે આવી ભોજન કરી મૂડમાં હોય તો થોડી વાર બાળકો સાથે
આનંદ કરે, નહીં તો ટીવી કે મોબાઈલ જોતા જોતા સૂઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે બાળકના મનમાં તે વ્યક્તિ ઘરે રાતવાસો કરવા આવતો વ્યક્તિ બની જાય છે. બીજું કે બાળક જ્યારે કોઈ તોફાન કરશે કે માનું કહેવાનું નહીં માને કે અભ્યાસમાં પૂરતું ધ્યાન નહીં આપે, ત્યારે મા તેમને સતત પિતાનો ડર દેખાડે છે. ખબરદાર, જો આમ કર્યું છે તો ખબરદાર, તેમ કર્યું છે તો આવવા દે તારા પપ્પાને, બધું જ કહી દઈશ અને તને માર ખવડાવીશ. જાણે અજાણે મા દ્વારા વારંવાર કરવામાં આવતી આ ક્રિયા બાળ માનસ પર ઊંડી અસર કરે છે અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં કે ખેતરમાં પરિવાર માટે પોતાની જાત ઘસતો પિતા બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે અને બાળક માની બેસે છે કે તેના પપ્પા તો કઠોર અને નિષ્ઠુર છે. પરિણામે એક બાળક અને પિતા વચ્ચેનું છેટું પડતું જાય છે. અજાણતા સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો પિતાની ખરી કિંમત સમજાય છે ત્યાં સુધીમાં તો પિતા ખીલી પર ટાંગેલ ફોટો બની ગયા હોય છે. અને આમ પણ એક સ્ત્રી જે રીતે પોતાની લાગણી, ભાવના કે ઇમોશન વ્યક્ત કરી શકે છે તે રીતે પુરુષ નથી કરી શકતો. અને ક્યારેક ઘણા પુરુષો કોશિશ કરે છે તો સ્ત્રી નથી કરવા દેતી. દાખલા તરીકે જ્યારે બાળક કોઈ રમકડા માટે જીદ કરે કે હોમવર્કમાં ધ્યાન ન દે તો માં તેને મારી અધમુવો કરી દેશે. ગામથી ભાષામાં કહું તો ઢીબેડી નાખશે. પણ થોડા સમય પછી તરત જ ગોદમાં લઈ પ્રેમથી સમજાવશે, વાઈ તરશે અને તેને ભાવતું કંઈક ખવડાવશે. એટલે બાળકનો મા પ્રત્યેનો ગુસ્સો શાંત પડી જશે અને મા મમતાની મૂર્તિ બની જશે. બીજી તરફ એ જ માં પોતે જ બાળકની ફરિયાદ બાળકના પિતાને કરીને માર મરાવશે અને પિતા ઈચ્છા ન હોવા છતાં પણ ડર બેસાડવા પૂરતો ડારો દેશે કે પછી હળવેકથી થપ્પડ કે ટપલી મારશે. અને પિતા ગુસ્સે થયા પછી કે માર માર્યા પછી જો રડતા બાળકને છાનું રાખવાની કોશિશ કરશે કે વાલ કરવાની કોશિશ કરશે એટલે તરત જ તે જ માં રસોડામાંથી મોટી આંખો કરીને પુરુષને વટશે કે આમ કરીને જ તમે છોકરાઓને બગાડો છો, રહેવા દો હવે, ભલે રડતો આપોઆપ છાનો રહી જશે. એટલે ના છૂટકે બિચારો પુરુષ ચૂપચાપ ટીવી જોવા માંડશે કે બીજી કોઈ પ્રવૃત્તિમાં રત થઈ જશે. ઘણા કિસ્સાઓમાં તો વળી પતિને મોટી આંખો દેખાડી બાળકને છાનું રાખવા માટે ના કહેતી હોય છે ને તે જ માં થોડા સમય પછી પોતે જ બાળકને છાનું રાખવા લાડ લડાવશે, ચોકલેટ આપશે કે કોઈ રમકડાની લાલચ આપશે. તેના પરિણામે બાળકની નજરમાં મા મમતાની મૂર્તિ અને પિતા કઠોર અને નિષ્ઠુર બની જાય છે. એટલે બહેનો, મારી તમને વિનંતી છે કે જો તમે આવું કરતા હો તો પ્લીઝ ના કરો. એટલે મારો મતલબ એવો નથી કે બાળકને પિતાનો ડર બિલકુલ ના દેખાડો, જરૂર દેખાડવો અને તે જરૂરી પણ છે, પણ દરેક બાબતમાં આવું ના કરવું. જ્યાં જરૂર હોય અથવા તો અતિશય થતું હોય તો બાળકને ડરાવવું જરૂરી છે. સતત આવું કરવાથી બાળકના મન પર સાયકોલોજીકલી વિપરીત અસર પડે છે, ખાસ કરીને ઇન્ટ્રોવર્ટ બાળકો પર. જો બાળક જિદ્દી, શરારતી કે એક્સ્ટ્રોવર્ટ હશે તો તે ગમે તેવી પરિસ્થિતિ હશે તો હેન્ડલ કરી લેશે. પણ ઇન્ટ્રોવર્ટ બાળકને નાનામાં નાની મુશ્કેલીઓને હેન્ડલ કરવા માટે પણ કોઈક વ્યક્તિની જરૂર પડે છે. સમય જતાં ઇન્ટ્રોવર્ટ બાળક ફક્ત તેના પિતાથી નથી ડરતું, પણ એ ધીરે ધીરે એમની સામે આવતી દરેક વસ્તુથી ડરવા લાગે છે. એમની સામે આવતી દરેક વસ્તુ તેમને જોખમી અને હાનિકારક લાગવા માંડે છે. પરિણામે એ બાળક બહારની દુનિયાથી સહજ મહેસૂસ નથી કરી શકતું અને પોતાની એક અલગ જ દુનિયા બનાવી લે છે. અને ભવિષ્યમાં એનું પરિણામ એ આવે છે કે તે બાળકની નિર્ણય શક્તિ બિલકુલ ખતમ થઈ જાય છે અને આગળના જીવનમાં તે હંમેશા મૂંઝાતું અને પીસાતું રહે છે. આપણી સાદી ભાષામાં કહું તો એ માયકાંગલું બની જાય છે. એટલે બેનો, મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે વારંવાર આવું કરતા હોય તો પ્લીઝ ના કરો. હા, બાળકને જ્યાં જરૂર હોય ત્યાં જરૂર પિતાનો ડર દેખાડો, પણ વારંવાર કે દરેક બાબતની અંદર પિતાનો ડર દેખાડવાની બાળકને જરૂર નથી. હા, તમે એમને પ્રેમથી સમજાવી શકો છો. પ્રેમથી સમજાવવાથી બાળકમાં એક આત્મવિશ્વાસ વધશે અને પોતાની નિર્ણય શક્તિ પણ વિકસિત થઈ શકશે. જો તમે તમારા જીવનમાં કે આસપાસના બાળકોના જીવનમાં કે તમારા ભાઈબંધોના જીવનમાં કે ભાઈઓના જીવનમાં જો તમે ડોક્યું કરશો ને તો જેટલો તમે તમારી માનો માર ખાધો છો ને એટલો પિતાનો માર નહીં ખાધો હોય. કારણ કે આપણા પિતાઓ છે એ આપણને જલ્દીથી મારતા જ નથી. ભાગ્યે જ ક્યારેક વર્ષમાં એકાદ બે એવી ઘટનાઓ બને છે જ્યાં આપણને આપણા પિતા મારે છે અથવા તો દાંટ આપે છે. ખાસ કરીને દરેક બાબતમાં હા, કોઈ એવા પિતા હોય છે ગુસ્સેલ જે દરેક બાબતમાં મારવાની કોશિશ કરતા હોય છે, પણ દરેક ઘરે આ વસ્તુ નથી બનતું. ભાગ્યે 2-5% એવા પિતાઓ હોય છે. બાકી એવરેજ તમે જોશો તો 95-97% પિતાઓ જે છે એ જલ્દીથી બાળકોને મારતા નથી અને ખીજાતા પણ નથી.
અને જ્યારે મારે છે તે પણ એમને ડાયરેક્ટલી નહીં માર્યું હોય, આપણી માએ જ્યારે ફરિયાદ કરી હશે ત્યારે જ આપણને માર્યું હશે અથવા તો દાંત આપી હશે. એટલે મિત્રો, પિતા અને બાળક વચ્ચેનું આ અંતર માત્ર એક ભ્રમ જ છે. પિતા પણ પોતાના બાળકોને એટલો જ પ્રેમ કરે છે જેટલો એક માં કરે છે, પણ એમની વ્યક્ત કરવાની રીત અલગ હોય છે. એમની વ્યક્ત કરવાની રીત અલગ હોવાથી પપ્પાની 56ની છાતીમાં આપણને લીસું માખણ નથી દેખાતું. બાકી તેઓ પણ આપણા મમ્મીની જેમ જ અંદરથી બિલકુલ કોમળ જ હોય છે. ચાલો આપણે બધાએ સાથે મળીને આ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ. માતાઓએ પણ પિતાની ભૂમિકાને સમજવી જોઈએ અને બાળકોને પિતા સાથે જોડવાના જેટલા બને તેટલા પ્રયાસો કરવા જોઈએ. અને પિતાઓએ પણ બાળકોને વધુ સમય આપવો જોઈએ. જ્યારે પણ સમય મળે ત્યારે તમે પણ બાળકોને સમય આપો અને તેમની સાથે વાતચીત કરો. અને જો સમજદાર બાળકો હોય તો તેમણે પિતાની મહેનતને સમજવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ. આપણે બધાએ સાથે મળીને એક એવો સમાજ બનાવવો છે જ્યાં પિતા અને બાળક વચ્ચેનું અંતર બિલકુલ ના હોય. અંતમાં એટલું કહીશ કે આપણે બધા જાણીએ છીએ કે કુટુંબ એ જીવનનો આધારસ્તંભ છે અને એક મજબૂત કુટુંબ માટે પિતા અને બાળકના વચ્ચેનો સંબંધ મહત્વનો ભાગ ભજવે છે. આપણે બધાએ એકબીજાને સમજવાની અને પ્રેમ આપવાની જરૂર છે. પિતાએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું શીખવું જોઈએ અને બાળકોએ પણ પોતાના પિતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે સૌએ એક નિર્ણય લેવાનો છે. આપણે એકબીજાને નજીક લાવવા માટે શું કરી શકીએ? અને હા, આપણે પણ પોતાના કુટુંબમાં આ બાબત પર વાતચીત શરૂ કરી શકીએ છીએ. કદાચ આજે જ આપણે પોતાના પિતાને એક થેન્ક યુ કહીએ અને એમને કહીએ કે આપણે એમને કેટલો પ્રેમ કરીએ છીએ. યાદ રાખજો, એક સુખી કુટુંબ એક સુખી સમાજ બનાવે છે. તો આપણે બધાએ સાથે મળીને એક સુખી સમાજ બનાવવા માટે યોગદાન આપીએ. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. તમારા શું વિચારો છે આ મુદ્દા પર તે અમને કોમેન્ટ કરીને જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો, જેથી કરીને સમાજમાં થોડી ઘણી જાગૃતિ આવી શકે. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી દો. ફેસબુક પર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી લો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી રજા આપો.